આજે આ ઈંધાણીયા સિસ્ટમ છે, તમે ગમે એટલું એડજસ્ટ કરી શકો છો. પ્લસમાં તમારે જે ઝુરખો થાય એ કાંઈ દાણા પડી જાય અને અહીંયા ઉત્પાદન ન થાય ને આમાં એવું ના બને. એવું ના બને કે જેને આટલા કિલો દાણા નાખવા છે તો આ ગેરમાં નાખી, આટલા કિલો નાખવા છે તો આ ગેરમાં નાખવી, એટલે સેટિંગ કરવું એટલે હાવ સરળ. જેમ કે ખેડૂતોને ડીએપી નાખવું છે પણ ગરમ લાગવાને લીધે નાખતા નથી, તો આ ઓરણીમાં સાથે ડીએપી નાખવાથી ને પણ કઈ થતું નથી. એની તો કાનભાઈ શું કહેવાનું, બીજી વખત એને બીજું વાવેતર? 100% તમને એમ જ થાય કે આજ વણણીથી વાવવું છે આપણે, ઓલી વણણીનું કામ ના ગમે આ વાવ્યા પછી. તો જે ખેડૂત મિત્રો મગફળીની ખેતી કરતા આવ્યા છે, જે લોકો મગફળીની ખેતી કરવા માંગે છે ઉનાળુ અથવા ચોમાસું, તે આ વિડીયો ખાસ કરીને જોવે, કારણ કે જે પણ વિડીયો હું તમારા માટે લઈ આવું છું એ તમારા માટે ક્યાંક ને ક્યાંક વધુ ઉપયોગી બનવા જઈ રહ્યા છે. પણ ખેડૂત મિત્રો અમુક વસ્તુ નજરઅંદાજ કરે છે, જેમ કે મગફળી અત્યારે આપણી ગુજરાતની ખેતીમાં બેસ્ટ સાબિત થાય છે, જેના ભાવ અને ઉત્પાદન ખૂબ સારા મળે છે. ત્યારે મગફળીના વાવેતરથી લઈ અને એની પ્રોસેસ કેવી છે તે ઘણું હજી જાણવા બહાર જવું છે, કારણ કે જેમ જેમ અપડેટ આવી જાય છે, જેમ જેમ સમય જતો જાય છે એમ અપડેટ આવતું જાય છે બિયારણમાં, આધુનિક ઓરણીમાં. તો એવી જ કંઈક વાત આજે તમને કહેવા માંગુ છું કે આધુનિક ઓરણીનું વાવેતર, જેમ કે આપણે ધરતીની પ્રીમિયમ મોડલ સીડ ડ્રીલથી આપણે વાવેતર કરેલું છે મગફળીનું, જે અમારી પાછળ તમે જોઈ શકો છો. આજે આ વાવેતર કર્યું અને આનો ઉગાવો આવ્યો છે, તો આપણે ખેડૂત પાસે રિવ્યુ લેવા માટે આવી ગયા છીએ, તમને બતાવવા માટે. જેમ કે આપણે આગળ વાત કરેલી હતી કે આ વાવેતર કર્યા પછી આપણનો ઉગાવો જોશું, જેથી કરીને આપણે આધુનિક ઓરણીની શું કિંમત છે કે નહીં, ખરેખર ખેડૂતોને પોસાય કે નહીં. તો એટલા માટે તમને સંતોષ થાય એટલા માટે અત્યારે આપણે ફરી વિડીયોમાં હાજર છીએ અને આપણે કાનાભાઈના ખેતરમાં આપણે જોવા માટે આવ્યા અને આપણે એને પૂછી કે ખરેખર આનો વાવેતર કરવાથી તમને શું ફરક જોવા મળે છે. ત્યારબાદ હું તમને આગળની ચર્ચા કરું. રામ રામ ભાઈ. રામ રામ. હવે કાનભાઈ, આપણે જે ધરતીની મોડલથી આપણે વાવ્યું, તો ખેડૂતોને તમારું શું કહેવાનું થાય કે વાવવા લાયક અને એ ઓરણીથી વાવવાની બહુ જરૂરી છે કે નહીં? મને તો બહુ સારું રિઝલ્ટ લાગે છે. એક પછી એક દાણો પડે છે ઓયણીની અંદર, અને મોટું ખાલું આપણે જે રહે ને એ કોઈ મોટું ખાલું રહેતું નથી. અંતર માપે માપે એકદમ 3-4 આંગળને ગાડે આમ દાણા પછી દાણો પડે છે, અને આપણું બિયારણ હોતન બચે છે આમાં, અને વાવેતર બહુ સોલિડ થાય છે આમાં. આજે તમે જોયું હશે કે ઉત્પાદનની દ્રષ્ટિમાં કે જાજા છોડવા ભેગા પડે તો પણ ઉત્પાદન ઘટે. હા, એ તો ઘટે. જેટલું ઘાટું એક આયરે પડી જાય એમાં કોઈ માલ થતો નથી ને ખાલી એમને એમ વધી જાય છે છોડવો. અને આપણે તમે એ જોયું હશે કે આપણે બળદથી વાવતા હોય કે ટ્રેક્ટરથી વાવતા હોય તો અડધું પડવું વવાઈ જાય ત્યારે જ આપણાથી સેટિંગ થાય છે. હા, બરાબર. અને આમાં શું થાય કે એક ધારું આપણે જ્યારે ઓર મૂક્યો તો જ્યારે પડવું હોવાઈ જાય ત્યાં સુધી એમાં કોઈ ફરક જ જોવા ના મળે. દાણા પછી દાણો જ ઉપાડે છે એટલે એમાં કોઈ ફરક થવા પણ જ નથી. એમ તો આપણે આખું પડવું વાવ્યું તો જ્યાંથી આપણે મૂક્યું તો લાસ્ટ સુધી એમાં કોઈ ફેરફાર જ ન મળે. એનું કારણ શું? જો કે થડકો આવવાથી કાંઈ ફેર ન પડે. અને કાનભાઈ, આમાં પાહે ઓછી આપણે કરી હતી. હા, માપે પાહ હતી એકદમ. તો આપણે ઓરણી ખેડીને વાવતી હતી, થડકા મારતી હતી, પણ આ ઓરણીમાં થડકા મારવાથી ને પણ કાંઈ ફેર પડતો નથી. દાણો પડવાનો છે એ જ ઢબથી પડવાનો છે. બરાબર. અને આનું એક તમે ફિનિશિંગ જોવો કે પારાનું ફિનિશિંગ જોવો, વાવેતરનું ફિનિશિંગ જોવો, કેમ કે એમાં હમારનું કામકાજ એવું છે, બમ્ફરનું કામકાજ એવું છે. એટલે ખેડૂતોને મારે એટલું જ ભલામણ કરવાની થાય છે. આ બતાવવાનું કારણ જ એ છે કે તમે આ વસ્તુ અપનાવો. આ વસ્તુ હું વેચું છું એટલે હું બતાવું છું, એ તો બરાબર છે, સ્વાભાવિક છે, મારો પણ સુવારત છે, પણ આમાં તમારો કેટલો સુવારત છે? અને કાનભાઈ, બીજી ઓરણીથી આ ઓરણી કદાચ 100 રૂપિયા વીઘાના વધારે લ્યો તો પોહાય? પોહાય એમ જ છે. એનું કામ એવું છે કે આમાં આપણે દાણાની બચત જાજી થાય એમ છે શૈલેષભાઈ. બરોબર. આમાં સમજી લ્યો કે 10 વીઘા આપણે વાવેતર કર્યું તો એમાં 10 વીઘામાં 100 રૂપિયા વધારે તમે લેતા હોય તો 1000 રૂપિયાનો ફેર પડે મતલબ. બરોબર. આમાં તમારે દાણાની બચત એને બદલે મણ ની ઉપર હોઈ જાય વધારે. બરોબર. એટલે એ તમારે ફાયદો થઈ જાય. કિલો દાણા ઓછા પડે તો હાર તો એટલી જ એક જ હરખી થાય. અને પ્લસમાં તમારે જે ઝુરખો થાય એક આયરે દાણા પડી જાય અને અહીંયા ઉત્પાદન ન થાય ને આમાં એવું ના બને. એવું ના બને. તો આમાં ખેડૂત મિત્રો અમારી નજરથી અમને એવું જોવા મળે છે કે આ શેઢેથી હામા શેઢા લગન એક જ હરખી હાર છે અને બધી હાર સેમ છે. બરાબર. કેમાં ક્યાંય ફરક નથી. પછી દાણાને આ રોટર છોલતા નથી, દાણાના ફાડા નથી કરતા. ઘણી આપણે તમે ઓરણીમાં એ પણ જોયું છે કે દાણાના ફાડા થાય છે, પણ આમાં એ પણ કઈ પ્રશ્ન નંબરે. અને બેલેન્સિંગ થી વજનવાળી ઓરણી છે એટલે બેલેન્સિંગ થી હાલે. બેલેન્સિંગ થી હાલે એટલે આનું વાવેતર એક મશનરી ટાઈપ થાય. આજે આપણે જે છે ને એ હજી ઓલું સાદું જ કહેવાય, આ એક મશનરી ટાઈપ.
જો તમારે ઓર વધઘટ કરવો છે તો તમારે ગેર જ ચેન્જ કરવાના છે, તમારે હાથેથી કોઈ સેટિંગ કરવાની જરૂર નથી. અને એક વખત તમને ખબર પડી ગઈ કે આટલા દાંતામાં આપણે વાવી છીએ, ચક્કર રાખી છે, આ ગેરમાં રાખી છે, તો આપણે આવો ઉગાવો જોવા મળે છે. તો એક વખત એ તમને ખબર પડી ગઈ એટલે વારંવાર તમારે કોઈ પણ જાતની મિસ્ટેક કર્યા વિના એ જ ગેરમાં તમારે વાવવાનું રહેશે. કે જેને આટલા કિલો દાણા નાખવા છે તો આ ગેરમાં નાખી, આટલા કિલો નાખવા છે તો આ ગેરમાં નાખવી, એટલે સેટિંગ કરવું એટલે હાવ સરળ. બીજા નંબરમાં એ ઓરને ચોમાસામાં એવો ફાયદો છે કાનભાઈ કે આપણે અત્યારે તો ડીએપી સાથે નાખી છે હાયરમાં, કાંઈ વાંધો ના આવે. પણ જયારે ઉનાળુ એટલે કે આપણે ચોમાસાની મગફળી ઓરવીને વાવી પિયત કરી તો એમાં 11 દાંતા આવ્યા છે કે હાયરની બાજુમાં 2 દાંતા આવેલા આવે, જેમાં ડીએપી નોખુરી અને છોડ ઉગ્યા પછી એને ડીએપી મળે. જેમ કે ખેડૂતોને ડીએપી નાખવું છે પણ ગરમ લાગવાને લીધે નાખતા નથી. તો આ ઓરણીમાં સાથે ડીએપી નાખવાથી ને પણ કઈ થતું નથી. એની બાજુમાં દાંતોમાં ડીએપી પડે અને બાજુ એટલે દાણાને કોઈ નુકસાન ન થાય એમાં. આજે ઘણા ખેડૂત મિત્રો છે ને ચોમાસું આવે પેલા એમને વાવી દે, પછી વરસાદ થાય પછી ડીએપી વાવે. આ આપણે પેલા વાવી દઈએ તો ચાલે, વરસાદ પછી વાવવાની કોઈ જરૂરિયાત ના રહે. કારણ કે છોડ મોટો થાય, વરસાદની અવસ્થા થાય 20-25 દિવસ પછી એ ડીએપી એને નજીક પડે, ત્યાં સુધી એના મૂળને કોઈ ગરમ લાગે, રંજાડ કરે એવું પણ કઈ ના થાય. એટલે ખેડૂત મિત્રો આ ઓરડી છે કિંમતી એ બરાબર છે, પણ તમે 50 વીઘાનું જો વાવેતર કરી લ્યો ને એટલે તમને એના પૈસા તમને ફાયદો મળી જાય. એક વર્ષે એક વખત જે ખેડૂત મિત્રો આ ઓરડીનું વાવેતર કરે તો કાનભાઈ શું કહેવાનું, બીજી વખત એને બીજું વાવેતર 100% તમને એમ જ થાય કે આજ ઓરણીથી વાવવું છે આપણે, ઓલી ઓરણીનું કામ ના ગમે આ વાવ્યા પછી. ભલે કદાચ 50 ના 100 રૂપિયા વધારે લે ને તો પણ એ કે આ સરળ પડશે. અને ઉત્પાદનની દ્રષ્ટિમાં આપણે જોવા જઈએ તો જેમ કાનભાઈએ કીધું એમ કે લુરખો પડે ને ત્યાં છોડવામાં દોડવા ઓછા થાય, એ તો 100% છે. એ તો આપણે બધા ખેડૂતોને ખબર જ હોય કે જ્યાં લુરખો થાય, જ્યાં વધારે દાણા પડી જાય, એ છોડવો વધી જાય અને એટલા બી આપણા ખોટા પ્લસ નુકસાની છે અને એમાં કઈ થવાનું નથી ને. એટલે આ વસ્તુ તમને રિવ્યુ બતાવવા માટે આવ્યો છું ને હવે તમને બતાવું ઓરણીમાં જે સુધારા અને કઈ રીતે ચોમાસા માટે ઉપયોગ લેવામાં કેટલો સરળ બનવાની છે ઓરણી તે ખાસ આપણે વિડીયોમાં જોઈએ. તો ખેડૂત મિત્રો આ છે આપણી ધરતીની પ્રીમિયમ મોડલ સીડ ડ્રીલ, જેનું આપણે સૌરાષ્ટ્ર આખામાં વેચાણ કરી રહ્યા છીએ. કે કોઈ પણ જગ્યાએ આજે કચ્છમાં જોવો છો કે ક્યાંય પણ તમારે આ વસ્તુ ખરીદવી હોય તો મેં ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે તમને આ વસ્તુ ચોમાસું વાવેતર માટે કેટલી ઉપયોગી સાબિત થવાની છે તે કહી દઉં. હાલમાં આપણે અત્યારે ઉનાળુ માનવાના વાવેતર કર્યા તમે જોયું, પણ પ્લસ હવે ઘણા લોકો 9 આયરનું વાવેતર કરશે ચોમાસું ઓરવીને, ઘણા 7 આયરનું કરશે, ઘણા 4 આયરનું કરશે. તો આ ઓરણીમાં દરેક વાવેતર સરળ બનશે. કેવી રીતનું કે આમાં પહેલી વસ્તુ બેનિફિટ હું કે કોઈ પણ દાંતાની કોઈ પણ જારી એક્સચેન્જ કરી શકો છો, કે સાપડા સિસ્ટમ છે ગમે ત્યાં દાઢો લગાડી શકો છો કોઈ પણ જગ્યાએ. કહેવાનો અર્થ કોઈ પણ જારી. અને તમને કીધું એમ કે ડીએપી આપણે બાજુમાં વાવવું હોય તો આમાં 2 દાઢા એક્સ્ટ્રા, 9 આયરનું વાવેતર છે અને 2 દાઢા એક્સ્ટ્રા લગાડી દો એટલે એક હાયર પછી એક દાંતો ડીએપી નો આપણે રાખી શકીએ નોખો સ્પેશિયલ. તો આમાં એ પણ મોટો બેનિફિટ રહેવાનો છે. અને બીજા નંબરમાં બીજી વસ્તુ તમને એ કહી દઉં કે આપણે જે દાણાની બચત થાય એ મહત્વનો ફાયદો છે. અને ચોમાસું વાવેતરમાં આ અમારો લાંબો પણ થાય, ટૂંકો પણ થાય. બીજા નંબરમાં આપણે આમાં ઈંધાણીયા સિસ્ટમ બહુ સારી છે. આજે આ ઈંધાણીયા સિસ્ટમ છે તમે ગમે એટલું એડજસ્ટ કરી શકો છો, બરાબર. અને આમાં કોઈ પણ જાતની નુકસાની આવે એવું નંબરે આમ પણ થઈ શકે, ઊંચું પણ થઈ શકે. એટલે આ ગળિયો છે વજન વાળો છે તો આ લટકતો આવે અને લીટો કરી આવે એટલે ફરી આપણું ટ્રેક્ટરનું ટાયર છે એ આની ઉપર હાલે. એટલે ખેડૂતોને ચા નાખેલા ના હોય તો પણ આ ઓરણીથી વાવવું હોય તો એને સરળ બને છે. અને બીજી ખાસ વસ્તુ કઈ કે આમાં બેલેન્સ વ્હીલ આપ્યા છે એટલે હાઇડ્રોલિકની ઝંઝટ નથી. કઈ રીતે બતાવ્યું. હવે આ ખેડૂત મિત્રો આ બેલેન્સ વ્હીલ બહુ સારા સાબિત થવાના છે. આજે તમે જોયું હશે કે સારો ઉગાવો ક્યારે આવે, જ્યારે દંતાર તમારો વ્યવસ્થિત હાલે, ખોટો ઊંડો ના જાય, ખોટો સીસરો ના રહે. તો એનું બેલેન્સિંગ જાળવવા માટે બે બાજુ બેલેન્સિંગ વ્હીલ આપ્યા છે. જેમ કે આ વ્હીલ અહીંયા ફિટ કરવા એવું નહીં, ગમે તે જગ્યાએ એડજસ્ટેબલ કરી શકો. આજે કોઈ પણ જારી હોય, જ્યાં જગ્યા હોય તો ત્યાં આ બધી સાપડા સિસ્ટમ એવી વસ્તુ છે કે ગમે ત્યાં વસ્તુ તમે ફિટિંગ કરી શકો છો, બરાબર છે. તો આ બેલેન્સ વ્હીલ નો એ ઉપયોગ છે. અને આના બમ્ફરની ચાંચ તમે જુઓ કે આ ટ્રેક્ટરને લોડ વગર હાલે છે. અને જે પારો થાય છે ને એ પારો તમે જોયો, આપણે વિડીયોમાં જોયું કે એકદમ જેવો કરવો એવો થાય અને કટ વાળો દેખાય, સરસ મજાનો દેખાય. વાવેતર બહુ વ્યવસ્થિત થાય. અને સૌથી મોટી વસ્તુ જે ટ્રેક્ટર વાળા ભાઈઓ છે હાંકતા હોય એને ખબર હશે કે આ ઓરણી વજન વાળી છે. આમાં પૂરેપૂરો વજન છે. જેટલું વજન વાળી વસ્તુ હોય
એટલો એને તડકો પણ નથી લાગતો અને હાંકવાની એક અલગ મજા આવે છે. અને હાઇડ્રોલિક વધારે કામ આપે, કારણ કે ગમે વજન વાળું હાથી હાંકો તો એક ધારું બેલેન્સ થી હાલે. થોડું હાથી હોય તો નોર્મલ કાંકરો આવે જમીનમાં તો પણ ઉછળી જાય. આમાં એવું કાંઈ ના થાય, કાંકરાને જગ્યા બદલવી પડે પણ આ દંતર એની રીતે એક જ ધારો હલે. અને એટલો હેવી બનાવવામાં આવ્યો છે કે આને કોઈ પણ જાતનું કાંઈ થવા પણ નથી. ખેડૂતો એક વખત આની ખરીદી કરી લે તો એને વારંવાર કાંઈ કરવાની જરૂર નથી. આમાં દરેક પાક વાવી શકાય. મગફળી એક આપણો મેઇન ટ્રાયલ છે કે મગફળી જેવી વસ્તુ અઘરી છે વાવેતરમાં, તો એમાં તમને બતાવવાનું એ જ કારણ હતું કે એ મોંઘું બિયારણ છે, એની બચત કેમ કરવી, એનું ઉત્પાદન કેમ સારું લેવું. અને ખાસ કરીને મગફળીની ખેતી કરતા હોય તો એને અત્યારે જ જે ઘઉંવાળા ખેડવામાં આવે તો માપે મીડિયમ પાહ કરવી, જેથી કરીને મગફળીમાં ફૂગ ઓછો જોવા મળે. બરાબર છે. અને મગફળી મંડાય છે. તો કોઈ પણ જારીનું વાવેતર કરવામાં આ ઓરણી બેસ્ટ રહેશે. આને ખરીદવા માટે ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને વધુ માહિતી જાણો. બીજું મારું એ કહેવાનું થાય છે કે આમાં જે વ્હીલ આપ્યું છે એ સાઈડમાં આપી દીધું છે. આ વ્હીલ ચાલુ થાય એ ભેગા રોટર એનું કાર્યરત ચાલુ કરી દે, કારણ કે એમાં ક્યાંય ઓલા જાજા ચેન નથી કે ચાલ નથી, એટલે ડાયરેક્ટ જ આ વ્હીલ આપણું ચાલુ થાય એટલે અહીંયા રોટર કામ ચાલુ થઈ જાય છે. ને રોટર જ્યાં ફિટિંગ કરેલા છે એ બધું પ્લાસ્ટિકનું છે, જેથી કરીને કટાવવાની કોઈ શક્યતા નથી. આમાં પાવડર કોટિંગ કલર આવે છે, જેથી કલરને પણ કાંઈ થતું નથી. આવી રીતની તડકે પડી તો આનો કલર ડલ થઈ જાય, કાંઈ ના થાય. કોઈ પણ જાતની આમાં ઝંઝટ વિના. અને બધે બેરિંગ સિસ્ટમ છે, પેડિસલ સિસ્ટમ, એટલે એમાં પણ કાંઈ થવાનું નથી. બરાબર છે. અને આમાં જે મગફળીથી માંડીને દરેક પાક આપણે વાવી શકીએ છીએ. અને ખાસ તો આપણે ચણા છે, ચણા એવી વસ્તુ છે કે એમાં રોટર પકડાતા હોય, તો આમાં જે ચણા છે, તુવેર છે, કઠોળ વાવતા હોય ને તો પણ બહુ મજા આવે. એટલે તમારે ઘઉંનું વાવેતર કરવું ન વાયરે ક્યાંય પણ જગ્યાએ આ એક ઓરણી બેસ્ટ રહેશે. કાંઈ તમારે ઝંઝટ વિના. અને દાણા પછી દાણાનું વાવેતરનું મહત્વ, આજે કે બાજરો વાવેતર કરી તો બાજરામાં પણ આપણે જગ્યા જોઈ અને ઘાટો પડે તો ઉત્પાદન ઘટે છે. તો આ બધી રીતે ઉત્પાદન વધારવાનું એક મશીન છે, એવું મારું કહેવાનું થાય છે. ખરેખર જો તમને આ વિડીયોની માહિતી સાચી લાગી હોય તો વધુમાં વધુ શેર કરો, જેથી બીજા ખેડૂત મિત્રો સુધી આ વાત પહોંચે અને એ આ ખરીદી પણ કરી શકે અને આ વિશે વધુ જાણી શકે. તો હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.